સુરત જિલ્લાના કામરેજમાં કાળા કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. કામરેજના ઉંબેડ ગામે સ્ટેટ વિજિલન્સના દરોડામાં ઝડપાયો છે કોલસાનો કાળો કારોબાર. સુરત જિલ્લાના કામરેજમાં કાળા કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. કામરેજના ઉંબેડ ગામે સ્ટેટ વિજિલન્સના દરોડામાં ઝડપાયો છે કોલસાનો કાળો કારોબાર. ઉંબેડ ગામે નેશનલ હાઈવે અડીને આવેલા ગોડાઉનમાં ચાલતો હતો વેપલો, જેનો પર્દાફાશ સ્ટેટ મોનિટરિંગની ટીમે કર્યો છે. વિદેશથી આવતા ઇમ્પોર્ટેડ કોલસામાં હલકી ગુણવત્તાનો કોલસો મિક્સ કરી વેચવામાં આવતો. પોર્ટ પરથી કોલસો ભરી નીકળતી ટ્રકના ડ્રાઈવર સાથે મેળા પીપળામાં ચાલતો હતો સમગ્ર વેપલો. વિજિલન્સે આશરે 7 લાખની કિંમતનો 98 ટન ઇમ્પોર્ટેડ કોલસો, 1.31 લાખની કિંમતનો વેસ્ટ કોલસો, 4 ટ્રક, 1 લોડર અને 4 વ્હીલર કાર, રોકડ મોબાઈલ મળી 1.33 કરોડ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસે 7 લોકોની અટકાયત કરી 3 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાથી સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.